મને ના બોલાય એનો મને કઈ વાંધો નથી, પણ ઘણા સમયથી જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોય શકે, એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા મોટા કલાકારો છે. ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી. અને પહેલા બી ઘણું બધું થઈ ચૂક્યું, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડ્યું લાવી થઈને. જો હું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર, અને મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. એના પછી કર્યો ને અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે. બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી ને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી. હા જી હા. બસ એ જ કહું, સમાજ જે કહે છે એ રીતે અમે કરીશું. બસ ઓકે હા હા ઓકે ચલો બરાબર. એટલે મેં એક મિનિટ તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે? કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે, તમને બધાને ખબર પડશે. હા હા જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર, રામદેવજીનો ખેસ છે. ને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા. અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે? એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય કઈ એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ અને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું. અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવગણજી છે, અમારા ભૂપતજી, ઘણા બધા અમારા ક્ષેત્રથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે. એ લોકોએ મને વાત કરી. બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને. હું એમ જ સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તમારા બધા ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જ એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ, મેં હમણાં પણ વાત કરી હતી, મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ તું અલ્પેશભાઈને કહેજે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે બરાબર, કે ભાઈ અમારા જેવા કલાકારોને મને નથી મળતો, મારા બીજા કલાકારો તો ક્યાંથી મળવાનો? તો એના માટે તમે ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. હા હા હું એમ જ કહું, જ્ઞાતિ નથી હોતી તો ઠાકોર સમાજને કેમ ના બોલો એમ કહું છું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરાબર, તમને જીતાડે છે ઠાકોર સમાજ, તો ઠાકોર સમાજ તમે આ એકદમ ઇગ્નોર કરો છો ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય, બીજું કશું નહીં. આ તો મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું તને કે એવું થઈ શકે એમ. હા ચીમકી નથી, પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી, હું તો વિનંતી કરું છું ભાઈ, વિનંતી કરું છું હું. મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબ ને ખબર બી નહીં હોય આ બધું થઈ રહ્યું છે એમ કીધું મેં તમને. કોઈ એક પ્રશ્ન પૂછી લો.
ઠાકોર સમાજનો કલાકાર નથી આવતો એમ કહું છું. એક વસ્તુ કહું, તમે બહુ નાનું કલાકાર છે અમારા જીગર ઠાકોર, તમે નામ સાંભળ્યું છે. એના ગીતો મિલિયન ઉપર જાય છે, હિન્દી ગીતો પણ ઘણા બધા છે, અને એના ભજન પણ મિલિયન ઉપર છે, બરાબર. એની સાથે એમના અમારા સમાજની દીકરી, નાની દીકરી તન્વી ઠાકોર, એ પણ સરસ મજાની સંતવાણી ભજન કરે છે. તો કેમ આ તમારા જે કાર્યક્રમો હોય છે એમાં મીડિયેટરો આવા કલાકારો પણ કેમ નથી બોલાવતા? આ તમે જે એટલા નામ લીધા, એટલા બધાને સાથે બોલાવે તો જ આ મામલે ના ના એવું નથી. વિક્રમભાઈ બોલાવવા અરે મેં કીધું એવું નથી કહેતો હું. જે હવે જે થઈ ગયું ભાઈ, ને પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી. પણ જે તે ટાઈમે આ થયું ત્યારે કે એવા ખાલી જીગર ઠાકોર, તન્વી ઠાકોર જેવી નાના બાળકો, બાળ કલાકારને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે, તો એમને તમે બોલાવો તો તમને બહુ વાંધો હતો એમ કહું છું. હવે પોલીસ કહી દો ને, મીડિયેટર કોણ છે બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી, બરાબર. હા, રબારી મોટે ભાગે એનાથી નારાજ. મીડિયેટર થી નારાજગી એટલા માટે સરકારને ખાલી હું વિનંતી કરું છું કે એવા મીડિયેટર ના રાખો કે તમને આગળ જતા તમને નુકસાન થાય, બસ. સો વાત જે બી હોય, જે બી જો એક વસ્તુ ઇન્વિટેશન ની મને ખબર, મીડિયા થ્રુ મને ખબર પડી કે શંકરભાઈએ ઇન્વિટેશન આપી દીધું એટલી મને ખબર છે. બીજા કોઈ કાંઈ બી મીડિયેટર હતા એ બધા તમને ખબર, તમે કોણ તમે કહો છો એટલા માટે કે આજે તમે બોલીને આવ્યા છો, સમાજ સાથે આવ્યું છે. આવા કેટલાય લોકો હશે કે મીડિયેટર અભિનેતા હશે, મીડિયેટર થી ધ્યાન નહીં મળતું હોય, તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે. હું એમ તો કહું છું, મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી, કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોણ નહીં મેં કશું ધ્યાન નતું આપ્યું. આ તો આ ખાલી એટલી મને તમારા દ્વારા ખબર પડી કે ભાઈ શંકરભાઈ એમને ઇન્વિટેશન આપી દીધું કલાકાર, બસ એટલી ખબર નથી. હા, ના ના ના, અરે શંકરભાઈ ક્યાંથી લડે છે, જ્ઞાનીબેન ને તો ખબર છે, અત્યારે સાંસદ છે, બરાબર. તો એનું મેં કીધું ને એમાં રાજકારણમાં આવતું જ નથી, મેં રાજકારણ માટે કશું કરી જ નથી આ વસ્તુ. ના 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 એક મિનિટ, હા, ના 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 તમે કહો, ના 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 એવું નથી. મારે ખાલી ભૂતકાળ મતલબ બહુ ટાઈમ પહેલા કદાચ એવું થયું છે કે ઠાકોર સમાજનો કોઈ નેતા ઉભો રહ્યો છે, તો મેં કદાચ એ વખતે કર્યું છે જ્યારે મારા ખાલી શંભુજી બહુ ટાઈમ પહેલા ઉભા રહ્યા હતા, ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો. એવી પ્રચાર એટલા માટે કર્યો કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું, તો ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે. કોઈ સમાજ કોઈ વ્યક્તિગત થી મારે કોઈથી મારે કોઈ વિરોધ નથી, મારો મતલબ નથી. મારા ખાલી મારા ઠાકોર સમાજની વાત મૂકી હતી, બસ. આગળ બસ એ જ આપણો સમાજ જે કરશે. અને જો અત્યારે આટલું ખાલી એક લાઈવ થયો અને સમાજની મેં વાત કરીને સમાજના દરેકે મને આટલું બધું પ્રેમ આપ્યો, મને ખરેખર વિશ્વાસ નતો મૂકો, ખાલી બોલી કરું સમાજ માટે જે થાય છે સરકાર કરે એટલું. પણ સરકારને ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો, બહુ સારી વાત છે, પણ અમારા હોમો પર થોડુંક જોજો. બીજું શું કહીએ? થશે. ના બોલો, થેન્ક યુ વેરી મચ. હા સાગર પટેલ કલાકારો છે જે સન્માન કરવામાં આવે છે, બધા પોતાની જ્યાંથી પાછી કાઢી કામ શું કહેશો? હવે પેલા તમે એવું કલાકારની જ્ઞાતિ નથી હોતી, બરાબર, તો જ્ઞાતિ કાઢી નાખો તો વિઝા કરાવવા જવાનું ચાલુ કરશો, વિઝા કરાવવા જવાનું ચાલુ કરશો, પછી જ્ઞાતિ તો રહેવાની જ છે, તો ચોખ્ખી વસ્તુ છે. પણ જ્ઞાતિ બધા એક થઈને એમ કહું છું, જ્ઞાતિ તો બધા અલગ અલગ છે, ગઢવી છે, ઠાકોર છે, ક્ષત્રિય છે, દરબાર છે, બધા એક થઈને બધા સમાજ એક થઈને બધા કલાકારો જ્ઞાતિ હતો, દરેક કલાકારો સમાવેશ કરો, તો મેં એમ કહું છું, બીજું કઈ નહીં.